સંત શ્રી વેલનાથ જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા હળવદમાં વેલનાથ દાદાની જન્મ જયંતિની ઉજવણી છે મિત્રો કરવામાં આવી હતી। આ ઉજવણીના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા છે એ પણ કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો સાથે યુવાનો પણ જોડાયા હતા। આ શોભાયાત્રાનું પ્રસ્થાન છે એ હળવદ શહેરના ભવાની ભૂતેશ્વર મંદિર આવેલું છે, જે મેળાનું મેદાન છે। આ મેળાના મેદાન ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન છે એ કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી। આ શોભાયાત્રામાં ડીજેની સાથે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના જે આગેવાનો છે એ પણ જોડાયા હતા। તેની સાથે ઠાકોર સમાજના હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાયા હતા। આ શોભાયાત્રા શહેરનું જે શણેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં સમાપન કરવામાં આવી હતી શોભાયાત્રા। અને ખાસ કરીને શોભાયાત્રા દરમિયાન જે છે એ શિક્ષણના કાર્યો ઉપર આગેવાનો દ્વારા જે છે એ ભાર મૂકવામાં આવ્યો હતો। તેની સાથે સમાજ સંગઠિત થાય તે દિશામાં પણ જે છે એ આવતા દિવસોમાં કામ કરવામાં આવશે તે પણ જણાવ્યું હતું। વેલનાથ બાપુની આજ રોજ વેલનાથ સમિતિ હળવદ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી સમાજના આગેવાનો તેમજ હળવદ, ધાંગધ્રા, મોરબી, રાજકોટ જુદા જુદા તાલુકા જિલ્લાથી સમાજના આગેવાનો પધાર્યા। વેલનાથ જન્મ જયંતિનું આયોજન ભવાની ભૂતેશ્વરથી લઈ અને શરણેશ્વર મહાદેવના પટાંગણમાં વિસર્જન થયું છે। ત્યારે આવનારા દિવસોમાં આજ વેલનાથ જન્મ જયંતિ ઉત્સવ સમિતિના યુવાનો દ્વારા શિક્ષણના પણ કાર્ય થશે, સમાજ સંગઠનના પણ કાર્ય થશે। પરંતુ વેલનાથ જન્મ જયંતિ સંત શ્રી શિરોમણી વેલનાથ જન્મ જયંતિ નિમિત્તે સૌ સમાજે એકતા અને શાંતિપૂર્ણ રીતે રેલી યોજી એ બદલ ખૂબ ખૂબ આભાર। તમામ આગેવાનો મોંઘેરા મહેમાનો પધારે એમનો પણ ખૂબ ખૂબ આભાર। સમાજમાં નાની મોટી જે સ્વૈચ્છિક સેવાઓ આપી, બજરંગ દળ હોય કે અન્ય સંગઠનો હોય એને પણ સમાજના ડીજે હોય, પાણીના શરબતના કે અલગ અલગ વ્યવસ્થાઓ આપી એમનો પણ ખૂબ ખૂબ આભાર। જય વેલનાથ। વેલનાથ સમિતિ દ્વારા આજે વેલનાથ જન્મ જયંતિનું આયોજન કરવા આવ્યું હતું, એમાં તમામ ભાવિક ભક્તોનો ખૂબ ખૂબ આભાર। એ લોકોને પણ ખબર છે કે જે આપણી વચ્ચે આજની ઘડીએ નથી।